હેલો ફ્રેન્ડ્સ, જય ખોડિયાર, જય માતાજી. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચીઝ પનીર કોર્ન સમોસા. સમોસા બનાવવા માટે મેં અહીંયા કોર્નને બાફીને ચોપ કરીને લીધા છે, ડુંગળી લીધી છે ઝીણી સમારીને, ટોપરાનું છીણ લીધું છે, 2 થી 3 ઝીણા મરચાં કાપીને લીધા છે, પનીર છે, ચીઝ અને લીલા ધાણા, અને તળવા માટે તેલ લીધું છે. અને લોટ મેં અહીંયા 10 મિનિટ પહેલાં બાંધીને રાખ્યો છે. બનાવવાનું સ્ટાર્ટ કરીશું. આપણે પહેલાં કોર્ન નાખીશું, બાફેલા ડુંગળી નાખીશું, લીલા મરચાં, ધાણા, ટોપરાનું છીણ, પનીરને છીણી લઈશું, હવે ચીઝ નાખીશું, સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું, થોડો ચાટ મસાલો નાખીશું, ગરમ મસાલો, તીખાશ પ્રમાણે મરચું લઈશું, થોડું ધાણા જીરું. આ બધાને સરખું આપણે હાથથી મિક્સ કરી લઈએ. હવે આપણે સમોસા બનાવી લઈએ. સમોસા બનાવવાની તૈયારી કરીશું આપણે. અહીંયા આપણે સમોસાની રોટલી વણી લીધી છે. એક સરખા સમોસા થાય એ માટે આપણે એક વાટકો લીધો છે, એને આવી રીતે મૂકી દઈશું. સાઈડનો ભાગ આપણે કાપી લઈશું. આ રીતે વચ્ચે કાપું મૂકી દઈશું. આ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે એમાં મસાલો ભરીશું. આ રીતે આપણે અંદર મસાલો ભરી લીધો છે. તો હવે આવી રીતે ફિટ કરીશું. આ રીતે આપણે નાના સમોસા બનીને તૈયાર થશે. આ રીતે આપણે બધા સમોસા બનાવી લઈએ, પછી આપણે તળીએ. આ રીતે આપણે સમોસા બનાવ્યા છે. તો હવે આપણે જોડે જોડે તળતા લઈએ. આ રીતે આપણે સમોસા બધા બનાવી લઈએ. આજની આ રેસીપી સારી લાગી તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.